Hello students, welcome back to the class. In our last lecture we have discussed about the general properties of light. ઓકે, લાઇટની થોડીક જનરલ પ્રોપર્ટીઝ વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. રિફ્લેક્શન, ડિફ્રેક્શન, ઓકે, એવી બધી ટર્મિનોલોજી શું છે એની બધાની ડેફિનેશન આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી. ઓકે, સો નાઉ ધ નેક્સ્ટ ટોપિક ઇઝ ધ જનરલ પ્રિન્સિપલ ઓફ ઓપ્ટિક્સ. ઓકે, ઓપ્ટિક્સનો મિનિંગ શું થાય તો કે લાઇટની મદદથી આપણે જે કાંઈ પણ સ્ટડીઝ કરતા હોઈએ એને ઓપ્ટિક્સ કહેવાય. ઓકે, લાઇટ રિલેટેડ સ્ટડીઝ. સો જનરલ પ્રિન્સિપલ ઓફ ઓપ્ટિક્સ એટલે કે આપણે લાઇટનો યુઝ કરી અને માઇક્રોસ્કોપમાં કઈ રીતનું વર્ક થાય છે બેઝિકલી એના વિશે આપણે ડિસ્કસ કરીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ, ટ્રુ મેઝર ફોર ધી માઇક્રોસ્કોપ ઇઝ રિઝોલ્વિંગ પાવર. ઓકે, માઇક્રોસ્કોપનું કોઈ પણનું આપણે મેઝર જોતું હોય તો એ શું છે તો કે એનો રિઝોલ્વિંગ પાવર. ઓકે, જે માઇક્રોસ્કોપનો રિઝોલ્વિંગ પાવર સારો છે એ માઇક્રોસ્કોપ સારું, ઓકે, બેટર. અને જે માઇક્રોસ્કોપનો રિઝોલ્વિંગ પાવર ઓછો છે એ કમ્પેરેટિવલી એનો યુઝ છે એ આપણે ઓછો કરી શકીએ. ઓકે, એના કરતાં જેનો રિઝોલ્વિંગ પાવર વધારે છે એ માઇક્રોસ્કોપ સારું યુઝ કરવા માટે. સો રિઝોલ્વિંગ પાવર શું છે તો કે ઇટ ઇઝ ધી એબિલિટી ટુ મેક clearly visible objects less than about the 200 nanometer in diameter, that is beyond the limits of the limits of visibility of human eye. ઓકે, શું કીધું તો કે રિઝોલ્વિંગ પાવર શું છે? એબિલિટી ટુ મેક ક્લિયરલી વિઝિબલ ઓબ્જેક્ટ્સ. ઓકે, એવા ઓબ્જેક્ટ કે જે 200 નેનોમીટર કરતાં પણ નાની સાઇઝના હોય. ઓકે, 200 નેનોમીટર એટલે કે એ હ્યુમન આઈની એક એની શું છે લિમિટેશન્સ. ઓકે, કે 200 નેનોમીટર અથવા તો એના કરતાં નાનું જે કાંઈ પણ ઓબ્જેક્ટ હશે એ ઓબ્જેક્ટને હ્યુમન આઈ દ્વારા જોઈ શકાતું નથી. એ અહીંયા હ્યુમન આઈની લિમિટેશન્સ આવી જાય છે બીકોઝ ઓકે, અને એ લિમિટેશન્સના લીધે આપણે એને રિઝોલ્વ કરવું પડે. ઓકે, એને અલગ કરવું પડે આવો માઇક્રોસ્કોપનો યુઝ કરીને. સો માઇક્રોસ્કોપની આ એબિલિટી છે એને રિઝોલ્વિંગ પાવર કહેવાય. કે એવા ઓબ્જેક્ટ કે જે હ્યુમન દ્વારા નરી આંખે નથી જોઈ શકાતા એને લાર્જ કરી અને એને આપણે જોઈ શકીએ છીએ માઇક્રોસ્કોપની મદદથી. સો આવું મેગ્નિફિકેશન કરવાની જે એબિલિટી છે એને કહેવાય રિઝોલ્વિંગ પાવર. ઓર ટુ રિવીલ ધી સ્પેસ બિટવીન ધી લાઇન્સ ઓર ઓબ્જેક્ટ્સ સો ક્લોઝલી એડજેસન્ટ લેસ દેન 200 નેનોમીટર અપાર્ટ as not to appear separate to the unaided eyes. ઓકે, એક ડેફિનેશન શું થઈ તો કે એકદમ નાનું ઓબ્જેક્ટ હશે, ફોર એક્ઝામ્પલ માઇક્રો ઓર્ગેનિઝમ્સ, તો એને આપણે નરી આંખે નથી જોઈ શકતા. તો એવા માઇક્રો ઓર્ગેનિઝમ્સને, સ્મોલ ઓબ્જેક્ટને જોવા માટે એને મેગ્નિફાઈ કરવું પડે. ઓકે, અને માઇક્રોસ્કોપની આવી જે મેગ્નિફાઈ કરવાની એબિલિટી છે એને રિઝોલ્વિંગ પાવર કહેવાય. અથવા તો બીજી ડેફિનેશન એવી છે કે બે એકદમ નજીક હોય એવા ઓબ્જેક્ટ અથવા તો બે લાઇન ડ્રો કરીએ આપણે. ઓકે, સાવ બાજુમાં બે લાઇન ડ્રો કરી, બંને વચ્ચેનું ડિસ્ટન્સ લેસ ધેન 200 નેનોમીટર હશે તો આપણે એને સિંગલ લાઇનના રૂપમાં જ જોઈ શકશું. અથવા તો બે ડોટ આપણે બાજુમાં કર્યા, સાવ 200 નેનોમીટર કરતાં પણ નજીક બંનેને કર્યા છે તો એ બંને આપણે એક ડોટ તરીકે જ આપણે નરી આંખે જોઈ શકશું. ઓકે, હવે આવી બે લાઇન્સ અથવા તો આવા બે ઓબ્જેક્ટને સેપરેટ જોવા માટે ઓકે એને સેપરેટ કરી અને બતાવવાની જે એબિલિટી છે માઇક્રોસ્કોપની એને રિઝોલ્વિંગ પાવર કહેવાય. ઓકે, સો બીકોઝ ઓફ ધી ન્યુરોમસ્ક્યુલર એનાટોમી એન્ડ ક્યુરિયસ ઓપ્ટિકલ પ્રોપર્ટીઝ ઓફ હ્યુમન આઈ. ઓકે, હ્યુમન આઈની આવી પ્રોપર્ટીઝ છે કે તો કે લિમિટેશન્સ આવી જાય છે. ઓકે, રિઝોલ્વિંગ પાવર ઓફ હ્યુમન આઈ ઇઝ લિમિટેડ બીકોઝ ઓફ ધી ન્યુરોમસ્ક્યુલર એનાટોમી. આંખની એનાટોમી પ્રકારની છે. ઓકે, એમાં મસલ્સ ને બધું એ રીતનું ગોઠવાયેલું છે અને તો કે એની ઓપ્ટિકલ પ્રોપર્ટીઝ પણ ફિક્સ છે. એના લીધે આપણે આંખ વડે કંઈક અમુક લિમિટ સુધીની નાની વસ્તુ જ જોઈ શકશું. એના કરતાં નાની વસ્તુને આપણે નરી આંખે જોઈ શકતા નથી કેમ કે અહીંયા આપણા આંખની લિમિટેશન્સ આવી જાય છે. ઓકે, અને આવી લિમિટેશન્સ પછીની જે કાંઈ પણ વસ્તુ આપણે જોવી છે કે આપણે 200 નેનોમીટર કરતાં નાના ઓબ્જેક્ટને નથી જોઈ શકતા તો આવા ઓબ્જેક્ટ્સને જોવા માટે માઇક્રોસ્કોપનો યુઝ કરી શકીએ. ઓકે, એનું રિઝોલ્યુશન કરવું પડે, એ વસ્તુને મેગ્નિફાઈ કરવી પડે જેથી આપણે જોઈ શકીએ.
ઓકે, સો મેગ્નિફાઈ કરવા માટે માઇક્રોસ્કોપ જેવા ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ થાય છે. ધી રિઝોલ્વિંગ પાવર ઓફ એની માઇક્રોસ્કોપ ઓકે ડિપેન્ડ્સ ઓન ધી ટુ ફેક્ટર્સ. કોઈ પણ માઇક્રોસ્કોપ છે એનો રિઝોલ્વિંગ પાવર બે ફેક્ટર ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, ફર્સ્ટ ફેક્ટર શું છે તો કે વેવલેન્થ ઓફ લાઇટ ઓર ધી લેન્થ ઓફ ધી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ યુઝ. ઓકે, જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનો યુઝ થાય છે એની લેન્થ કેટલી છે. ઓકે, અથવા તો એને બીજા ટર્મમાં શું કહી શકાય, વેવલેન્થ. ઓકે, જે લાઇટનો આપણે યુઝ કરીએ છીએ માઇક્રોસ્કોપમાં એ લાઇટની વેવલેન્થ શું છે. ઓકે, અલગ અલગ વેવલેન્થની લાઇટ ઉપર માઇક્રોસ્કોપ વર્ક કરતા હોય તો પર્ટિક્યુલરલી આપણે કઈ વેવલેન્થની લાઇટ યુઝ કરીએ છીએ એના ઉપર ડિપેન્ડ કરશે એક વસ્તુ રિઝોલ્વિંગ પાવર. ઓકે, ઇન ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ ધીસ ઇઝ ધી વેવલેન્થ ઓફ વિઝિબલ લાઇટ. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ એટલે કે આપણે જે જનરલી લેબોરેટરીમાં યુઝ કરતા હોઈએ, ઓકે, લાઇટવાળા લેમ્પવાળા, એમાં વિઝિબલ લાઇટ યુઝ કરવામાં આવે છે કે જેની વેવલેન્થ કેટલી છે 400 ટુ 750 નેનોમીટરની વચ્ચે. ઓકે, તો આ આપણે જનરલ જે લેબોરેટરીમાં યુઝ કરીએ છીએ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ એમાં વિઝિબલ લાઇટનો યુઝ કરવામાં આવે છે જેની વેવલેન્થ 400 થી 750 નેનોમીટર હશે. સો resolution is inversely proportional to the wavelength. Okay, or wavelength is inversely proportional to the resolution. કે જેમ વેવલેન્થ વધારે એમ રિઝોલ્યુશન ઓછું હશે. ઓકે, લેન્સનો જેમ વધારે વેવલેન્થની લાઇટ આપણે યુઝ કરીએ એમ એનો રિઝોલ્વિંગ પાવર એ માઇક્રોસ્કોપનો ઓછો થઈ જશે, અથવા તો જેમ ઓછી વેવલેન્થની લાઇટ આપણે યુઝ કરશું એમ માઇક્રોસ્કોપનો રિઝોલ્વિંગ પાવર છે એ ઇન્ક્રીઝ થશે. ઓકે, સો બંને ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. એકમાં ઇન્ક્રીઝ થશે તો બીજામાં ડિક્રીઝ થશે, એકમાં ડિક્રીઝ થશે તો બીજામાં ઇન્ક્રીઝ થશે. ઓકે, સો બંને ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. સેકન્ડ ફેક્ટર કયું છે તો કે રિઝોલ્વિંગ પાવર. ઓકે, રિઝોલ્વિંગ પાવર શું છે હવે એ આપણે જોશું. ઓકે, રિઝોલ્વિંગ પાવર ઓફ ધી ઓબ્જેક્ટિવ લેન્સ. Resolving power is the ability to differentiate two lines or points in an object. Okay, resolving power વિશે આપણે આગળ જોઈ જ લીધું કે બે ઓબ્જેક્ટ અથવા બે લાઇન એકદમ નજીક હશે એને ડિફરન્શિએટ કરવાની જે એબિલિટી છે માઇક્રોસ્કોપની એને કહેવાય રિઝોલ્વિંગ પાવર. ઓકે, એન્ડ ધીસ ઇઝ મેક્સિમમ લાઇટ ઇમિટિંગ પ્રોપર્ટી ઓફ એન ઓબ્જેક્ટિવ લેન્સ. ઓકે, મેક્સિમમ લાઇટ એડમિટિંગ પાવર તરીકે પણ ઓળખવામાં આવે છે રિઝોલ્વિંગ પાવરને, કે રિઝોલ્વિંગ પાવર ઇઝ ઓલ્સો ધી મેક્સિમમ લાઇટ એડમિટિંગ પાવર ઓફ ધી ઓબ્જેક્ટિવ લેન્સ. ઓકે, કેટલી મેક્સિમમ લાઇટ છે એ ઓબ્જેક્ટિવ લેન્સ એબ્ઝોર્બ કરી શકે છે, એક્સેપ્ટ કરી શકે છે, એની રિઝોલ્વિંગ પાવર એના ઉપર ડિપેન્ડ કરે છે. સો ઇટ ઇઝ ડિટરમાઇન્ડ બાય ધી ન્યુમેરિકલ અપર્ચર વિચ ઇઝ રિલેટેડ ટુ ધી એંગ્યુલર એપર્ચર. ઓકે, હવે આપણે બે ટર્મિનોલોજી વિશે જોવાનું છે, ન્યુમેરિકલ એપર્ચર અને એંગ્યુલર એપર્ચર. ઓકે, એ બંને દ્વારા આપણને રિઝોલ્વિંગ પાવર મળશે. ઓકે, આ બંને ઉપર ડિપેન્ડ કરે છે. સો ધી એંગ્યુલર અપર્ચર ઇઝ ધી ઓબ્જેક્ટિવ લેન્સ the angular aperture of an objective lens is angle between the two most divergent rays of inverted cone of light emerging from the condenser that can enter the objective lens. ઓકે, એંગ્યુલર અપર્ચર શું છે જો કે ઇટ ઇઝ ધી એંગલ બિટવીન ધી મોસ્ટ ડાયવર્જન્ટ રેઝ ઓફ ઇન્વર્ટેડ કોન ઓફ લાઇટ. ઓકે, આપણે જે કંઈ પણ ઓબ્જેક્ટ ઉપર લાઇટ પડી છે એમાંથી જે લાઇટ ઇમિટ થશે પાછી, ઓકે, ઓબ્જેક્ટિવ લેન્સમાંથી ઓબ્જેક્ટ ઉપર જે લાઇટ આવી છે એ પાછી રિવર્સ જશે. ઓકે, તો બે મોસ્ટ ડાયવર્જન્ટ એટલે કે બે સૌથી વધારે જેનું આમ પ્રસરણ થયું હશે એવા રેઝ વચ્ચેનો જે એંગલ છે એને કહેવાય એંગ્યુલર અપર્ચર. ઓકે, મોસ્ટ ડાયવર્જન્ટ રેઝ બે જે હશે ઇન્વર્ટેડ લાઇટના એ બે રેઝ વચ્ચેનો જે એંગલ છે એને કહેવાય એંગ્યુલર અપર્ચર. ઓકે, now this was the basic idea about the એંગ્યુલર અપર્ચર. ઓકે, હવે આપણે ન્યુમેરિકલ અપર્ચર શું છે એના વિશે ડિટેલમાં ડિસ્કસ કરીશું. એક વસ્તુ યાદ રાખવાની કે રિઝોલ્વિંગ પાવર ઓફ લેન્સ ઓફ એની માઇક્રોસ્કોપ
ઓકે, રિઝોલ્વિંગ પાવર ઓફ એની માઇક્રોસ્કોપ ડિપેન્ડ્સ ઓન ધી ટુ ફેક્ટર્સ. ફર્સ્ટ છે વેવલેન્થ ઓફ લાઇટ, જે વેવલેન્થની લાઇટ આપણે યુઝ કરીએ છીએ એના ઉપર ડિપેન્ડ કરશે. સેકન્ડ થિંગ ઇઝ ધી રિઝોલ્વિંગ પાવર. ઓકે, એને એમાં જે આપણે લેન્સીસ યુઝ કર્યા છે એનો રિઝોલ્વિંગ પાવર કેટલો છે, ઓકે, કેટલું મેગ્નિફિકેશન આપણને કરીને આપશે એ રિઝોલ્વિંગ પાવર ઉપર ડિપેન્ડ કરશે અને વેવલેન્થ ઉપર ડિપેન્ડ કરે છે. ક્લિયર? So numerical aperture, the extreme range within which a lens of certain angular aperture can be made to admit the divergent rays is expressed as its working aperture or the numerical aperture. ઓકે, આપણે એંગ્યુલર અપર્ચર ઉપરથી ન્યુમેરિકલ એપર્ચર છે એ કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ કે એક્સ્ટ્રીમ રેન્જ, ઓકે, આ એક એક્સ્ટ્રીમ રેન્જ છે. ન્યુમેરિકલ એપર્ચર છે એ શું છે એની ડેફિનેશન છે. ઓકે, એક્સ્ટ્રીમ રેન્જ કે જેની વચ્ચે આપણે લેન્સ છે એ યુઝ કરવા માટે ડેવલપ થયો હોય. ઓકે, લેન્સની પ્રોપર્ટી છે, ન્યુમેરિકલ એપર્ચર એ પર્ટિક્યુલર લેન્સની પ્રોપર્ટી છે કે એક્સ્ટ્રીમ રેન્જ કે જેમાં વર્ક કરવા માટે આપણો લેન્સ ડેવલપ થયો છે એને ન્યુમેરિકલ અપર્ચર અથવા તો વર્કિંગ અપર્ચર કહેવાય. ઓકે, આટલા એંગલની વચ્ચે કે આ રીતના આપણે વર્ક કરી શકશું. એ ન્યુમેરિકલ એપર્ચર ઉપરથી આપણને ખબર પડે કે કેટલું મેગ્નિફિકેશન મળશે, કેટલો રિઝોલ્વિંગ પાવર છે લેન્સનો. ઓકે, એ બધું NA એટલે કે ન્યુમેરિકલ અપર્ચર ઉપરથી આપણને ખબર પડશે. સો ન્યુમેરિકલ અપર્ચર ડિપેન્ડ્સ પ્રાઇમરી ઓન ધી એંગ્યુલર અપર્ચર and secondarily on the refractive index of the medium between the object and objective lens. ઓકે, ન્યુમેરિકલ અપર્ચર બે વસ્તુ ઉપર ડિપેન્ડ કરે છે. એક છે એંગ્યુલર અપર્ચર. ઓકે, એની ડેફિનેશન આપણે આગળ જ જોઈ કે બે મોસ્ટ ડાયવર્જન્ટ રેઝ છે, બંને વચ્ચેનો જે એંગલ બનશે એને કહેવાય એંગ્યુલર અપર્ચર. ઓકે, સો ન્યુમેરિકલ અપર્ચર છે એંગ્યુલર અપર્ચર ઉપર ડિપેન્ડ કરશે. બીજી વસ્તુ છે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ મીડિયમ. ઓકે, આપણું ઓબ્જેક્ટ અને લેન્સ બંનેની વચ્ચે જે કાંઈ પણ મીડિયમ છે એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કેટલો છે એના ઉપર ડિપેન્ડ કરશે. ઓકે, આ બે ફેક્ટર ઉપર ન્યુમેરિકલ અપર્ચર ડિપેન્ડ કરે છે કે ન્યુમેરિકલ અપર્ચર ઉપરથી આપણને રિઝોલ્વિંગ પાવર ખબર પડશે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધી લેન્સ. કોઈ પણ માઇક્રોસ્કોપ છે, કોઈ પણ લેન્સ છે તો એનું ન્યુમેરિકલ અપર્ચર આપણને ખબર હોવી જોઈએ. ઓકે, એના ઉપરથી આપણે ડિસાઇડ કરી શકીએ છીએ કે એ કઈ રેન્જમાં આ માઇક્રોસ્કોપ વર્ક કરશે, એનું મેગ્નિફિકેશન કેટલું છે, બધું એના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. સો ઇફ ધી મીડિયમ ઇઝ એર, ઓકે, એર અગર આપણે 40x અથવા તો 10x અથવા તો 40x યુઝ કરીએ છીએ લેન્સ, તો એમાં આપણે વચ્ચે એઝ અ મીડિયમ એર પ્રેઝન્ટ હશે. ઓકે, આપણે નીચે સ્લાઇડ મૂકી છે, ઉપર માઇક્રોસ્કોપનો લેન્સ છે, ઓબ્જેક્ટિવ લેન્સ, બંને વચ્ચે થોડુંક ડિસ્ટન્સ રાખીએ છીએ આપણે. ઓકે, લેન્સને ડાયરેક્ટ સ્લાઇડમાં ટચ નથી કરાવી દેતા જ્યારે આપણે 10x 40x યુઝ કરતા હોય ત્યારે. ઓકે, સો એનો મિનિંગ શું છે તો કે આપણું ઓબ્જેક્ટ અને લેન્સ બંનેની વચ્ચે કંઈક મીડિયમ પ્રેઝન્ટ હશે, બંને વચ્ચે ડિસ્ટન્સ હશે, તો એ બંનેની વચ્ચે શું પ્રેઝન્ટ હશે? એર. ઓકે, ખાલી જગ્યા હશે તો અહીંયા એર પ્રેઝન્ટ હશે. સો અગર મીડિયમ બંને વચ્ચેનું એર છે તો એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે 1. ઓકે, એરનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1 લેવામાં આવે છે. સો રેઝ whose divergence from the optical axis is greater than the half of the angular aperture obviously cannot enter the objective and are lost. ઓકે, આનું રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે એ એરનો બહુ ઓછો છે. એનો મિનિંગ શું તો કે એવા રેઝ કે જે એંગ્યુલર અપર્ચરની બહાર આવતા હશે, ઓકે, એવા રેઝ કે જે એંગ્યુલર અપર્ચરની રિજિયનમાં આવતા નથી એ બધા આપણે લોસ્ટ થઈ જશે. ઓકે, લેન્સ દ્વારા એ બધા રેઝ એક્સેપ્ટ નહીં થાય, એના લીધે એ લોસ્ટ થઈ જશે આજુબાજુના એન્વાયરમેન્ટમાં અને એ લાઇટ રેઝના લીધે કાંઈ મેગ્નિફિકેશન મળશે નહીં. ઓકે, એટલે એનું મેગ્નિફિકેશન આપણને ઓછું મળશે કેમ કે થોડાક જ લાઇટના રેઝ છે એ ઓબ્જેક્ટિવ લેન્સમાં એન્ટર થયા છે. હવે તો કે ઇફ ધી એર ઇઝ રિપ્લેસ્ડ બાય ધી ઇમર્ઝન ઓઇલ. ઓકે, ઓઇલ ઇમર્ઝન લેન્સ આપણે જે યુઝ કરીએ છીએ 100x, એમાં આપણે એક ઓઇલનું ડ્રોપ મૂકીને પછી સ્લાઇડને ઓબ્ઝર્વ કરીએ છીએ. ઓકે, સો
ઇમર્ઝન ઓઇલ ઇઝ યુઝડ એઝ અ મીડિયમ. એરની જગ્યાએ ઇમર્ઝન ઓઇલ અથવા તો અધર સ્પેસિફિકલી ડિઝાઇન્ડ ફ્લુઇડ, ઓકે, એવું બધું યુઝ કરવામાં આવે છે. કે એનો યુઝ કઈ રીતે કરવાનો, આપણે બેક્ટેરિયાનું સ્ટેનિંગ કરી અને સ્લાઇડ બનાવેલી હશે. ઓકે, હવે એ સ્લાઇડ ઉપર એક ઓઇલનું ડ્રોપ મૂકવામાં આવે છે. ધેટ ઇઝ નોન એઝ ધી ઇમર્ઝન ઓઇલ. ઓકે, ઇમર્ઝન ઓઇલ અથવા તો પેરાફિન ઓઇલ. ઓકે, આપણે એને સીડારવુડ ઓઇલ યુઝ કરવામાં આવે છે. સો ઇમર્ઝન ઓઇલનું એક ડ્રોપ મૂકવામાં આવે સ્લાઇડ ઉપર. પછી તો કે આપણો જે 100x લેન્સ હશે, ઓબ્જેક્ટિવ લેન્સ જે 100x છે, એને ડાયરેક્ટ એ ઓઇલના ડ્રોપમાં ટચ કરાવવામાં આવશે અને એના જ્યાં સુધી એ ટચ નહીં થયું હોય ત્યાં સુધી આપણને બેક્ટેરિયા દેખાશે નહીં. ઓકે, બેક્ટેરિયાની ઇમેજ છે એ ત્યાં સુધી જનરેટ નહીં થાય. જ્યારે આપણે લેન્સને ઓઇલ સાથે ટચ કરાવશું ત્યારે જ પરફેક્ટ મેગ્નિફિકેશન મળશે અને ત્યારે જ પરફેક્ટ ક્લિયર ઇમેજ જનરેટ થશે. કેમ કે ત્યારે ઓબ્જેક્ટ અને લેન્સ વચ્ચેનું જે મીડિયમ છે એ શું હશે, ઇમર્ઝન ઓઇલ, કે જેનું રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કેટલો છે, 1.52. ઓકે, સો મેની ઓફ ધી ડાયવર્જન્ટ પેરિફેરલ રેઝ એન્ડ રેઝ લોસ્ટ બાય ધી રિફ્લેક્શન એન્ડ રિફ્રેક્શન at the surface of the condenser slides objective lens are reflected within the angular aperture. ઓકે, જે હવે શું થશે તો કે આનો રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ ઓછો છે, એ વધારે છે એર કરતાં. એનો મિનિંગ શું તો કે જે રેઝ એન્ગ્યુલર એપર્ચરની બહારના હતા કે જે લોસ્ટ થઈ જતા હતા, ઓકે, જે ઓબ્જેક્ટિવ લેન્સ દ્વારા એક્સેપ્ટ નહોતા થતા, એવા રેઝનું પણ રિફ્લેક્શન થશે પ્રોપર અને એ બધા રેઝ પણ ઓબ્જેક્ટિવ લેન્સ દ્વારા એક્સેપ્ટ થશે. ઓકે, સો પહેલી કન્ડિશન કરતાં આમાં વધારે રેઝ એક્સેપ્ટ કરશે ઓબ્જેક્ટિવ લેન્સ એન્ડ ધી ન્યુમેરિકલ એપર્ચર ઓફ ધી ઓબ્જેક્ટિવ ઇઝ ધસ ઇન્ક્રીઝડ. ઓકે, પહેલી એરનો જ્યારે આપણે યુઝ કરશું એઝ અ મીડિયમ, વચ્ચે એર પ્રેઝન્ટ હશે તો એ લેન્સનું ન્યુમેરિકલ એપર્ચર ઘટી જશે એઝ કમ્પેર ટુ ધી ઇમર્ઝન ઓઇલ. ઓકે, જ્યારે આપણે ઇમર્ઝન ઓઇલનો યુઝ કરશું તો વધારે લાઇટના રેઝ ઓબ્જેક્ટિવ લેન્સમાં જશે અને એના લીધે એનું ન્યુમેરિકલ એપર્ચર ઇન્ક્રીઝ થશે. ઓકે, સો મેગ્નિફિકેશન ઇન્ક્રીઝ થશે. સો 100xમાં આપણને 10x 40x કરતાં વધારે મેગ્નિફાઈડ ઇમેજ જોવા મળે છે. ઓકે, સો ધી લેન્સ કેન બી બ્રોટ much closer to the object with a resulting working distance of about 0.2 mm instead of the 1.8 mm. ઓકે, આપણે આમાં શું થશે તો કે જ્યારે ઇમર્ઝન ઓઇલનો યુઝ કરશું, ઓકે, ઓઇલ ઇમર્ઝન લેન્સનો યુઝ કરશું ત્યારે વર્કિંગ ડિસ્ટન્સ પણ ઘટી જશે. ઓકે, મેં કીધું ને કે સ્લાઇડમાં ડાયરેક્ટ લેન્સને ટચ કરાવવામાં આવે છે. જ્યારે ઓછા મેગ્નિફિકેશનવાળા લેન્સમાં આપણે જ્યારે જોઈએ છીએ 10x 40x તો એમાં ઓબ્જેક્ટથી લેન્સનું ડિસ્ટન્સ વધારે હોય છે એઝ કમ્પેર ટુ ધી 100x લેન્સ. ઓકે, સો અહીંયા વર્કિંગ ડિસ્ટન્સ પણ ઘટી જશે અબાઉટ 0.2 mm. ઓકે, ઇન્સ્ટેડ ઓફ 1.8 mm. જ્યારે વચ્ચે મીડિયમ એર હશે ત્યારે 1.8 mm જેટલું ડિસ્ટન્સ વચ્ચે રાખવામાં આવે છે. પણ જ્યારે વચ્ચે મીડિયમ તરીકે શું હશે, ઇમર્ઝન ઓઇલ, તો એ ડિસ્ટન્સ સાવ ઘટી અને 0.2 mm થઈ જાય છે. ઓકે, એટલા ડિસ્ટન્સમાં જ વર્ક થશે. સો ધી રિલેશન બિટવીન ધી એન્ગ્યુલર એપર્ચર એન્ડ ન્યુમેરિકલ એપર્ચર, એ બધા વચ્ચેનું જે રિલેશનશિપ છે હવે આપણે ઇક્વેશન દ્વારા જોશું. ઓકે, અને વન મોર થિંગ, ઇન્ક્રીઝડ રિઝોલ્વિંગ પાવર. ઓકે, વર્કિંગ ડિસ્ટન્સ ઘટે છે એટલે રિઝોલ્વિંગ પાવર પણ એનો ઇન્ક્રીઝ થશે માઇક્રોસ્કોપનો. ઓકે, સો બેઝિકલી વર્કિંગ ડિસ્ટન્સ ઘટ્યું, ન્યુમેરિકલ એપર્ચર ઇન્ક્રીઝ થયું અને રિઝોલ્વિંગ પાવર પણ ઇન્ક્રીઝ થશે. સો ધીસ ઇઝ ધ ઇક્વેશન ફોર ધી ન્યુમેરિકલ એપર્ચર. NA ઇઝ ઇક્વલ ટુ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ મીડિયમ. ઓકે, મીડિયમનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કેટલો છે એ ઇન્ટુ સાઇન એન્ગ્યુલર અપર્ચર ડિવાઇડેડ બાય ધી 2. ઓકે, અહીંયા સાઇન એન્ગ્યુલર અપર્ચર ડિવાઇડેડ બાય 2 એટલે કે ઇટ ઇઝ ગિવન બાય ધી થીટા. ઓકે, એન્ગ્યુલર અપર્ચર એટલે શું છે તો કે બે રેઝ વચ્ચેનું ડિસ્ટન્સ. ઓકે, બે જે હાઈલી ડાયવર્જડ, બે હાઈલી જેનું રિફ્રેક્શન થયું છે એવા રેઝ છે એ બંને વચ્ચેનું જે એંગલ છે ઇટ ઇઝ નોન એઝ ધી એન્ગ્યુલર અપર્ચર. સો સાઇન એન્ગ્યુલર અપર્ચર બાય 2 ઇટ ઇઝ નોન એઝ ધી થીટા.
ઓકે, સો એની ઇક્વેશન શું મળશે આપણને? રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ મીડિયમ એટલે કે સ્મોલ એન દ્વારા આપવામાં આવે છે. ઓકે, સો એન એ ઇઝ ઇક્વલ ટુ એન સાઇન થીટા. ઓકે, તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો કે આ જે થીટા છે એ શું છે? ઓકે, કે એન્ગ્યુલર અપર્ચરનો અડધો ભાગ છે. ઓકે, અહીંયા બે લાઇટના રેઝ આપ્યા છે કે જે બે લેન્સની અંદર એન્ટર થાય છે. ઓકે, અલગ અલગ જે છે બે સાઈડમાં એ બંને લાઇટ રેઝ છે. ઓકે, અને એ બંને વચ્ચેનો જે એંગલ છે ઇટ ઇઝ નોન એઝ ધી એન્ગ્યુલર અપર્ચર, અને એ બંનેનું હાફ એટલે કે થીટા છે. ઓકે, સો એંગ્યુલર અપર્ચર બાય 2 ઇઝ ઇક્વલ ટુ થીટા. અને વર્કિંગ ડિસ્ટન્સ કોને કહેવાય એ પણ આપેલું છે. ઓકે, લેન્સ અને તો કે સ્લાઇડ વચ્ચેનું જે અંતર છે એને કહેવાય વર્કિંગ ડિસ્ટન્સ. So numerical aperture in the microscopy, the angular aperture is the one half of the angle of the cone of light that enters the lens from a specimen, and the numerical aperture is n sin theta. Okay, theta શું છે? તો કે angular aperture by 2, one half of the angular aperture, and numerical aperture ની આખી ઇક્વેશન શું મળી આપણને? n sin theta. ઓકે, અહીંયા બે વસ્તુ આપેલી છે, બે અલગ અલગ લેન્સ આપેલા છે. ઓકે, સો ઇન રાઇટ હેન્ડ ઇલ્યુસ્ટ્રેશન ધી લેન્સ હેઝ ધી લાર્જર એંગ્યુલર એન્ડ ન્યુમેરિકલ અપર્ચર એન્ડ ઇટ્સ રિઝોલ્યુશન ઇઝ ગ્રેટર એન્ડ ઇટ્સ વર્કિંગ ડિસ્ટન્સ ઇઝ સ્મોલર. ઓકે, રાઇટ હેન્ડ સાઈડ ઉપર જે લેન્સ છે એનું વર્કિંગ ડિસ્ટન્સ કેવું છે? ઓછું છે. ઓકે, એઝ કમ્પેર ટુ ધીસ અધર લેન્સ. સો વર્કિંગ ડિસ્ટન્સ ઓછું છે એટલે એનું એંગ્યુલર અપર્ચર વધારે છે. ઓકે, અહીંયા જે એંગલ બને છે બે લાઇટના રેઝ વચ્ચેનો એ એંગલ વધારે છે. ઓકે, અને એના લીધે ન્યુમેરિકલ એપર્ચર પણ વધારે હશે, અને તો કે એ લેન્સનું રિઝોલ્યુશન છે એ બેટર હશે એઝ કમ્પેર ટુ ધી લેફ્ટ સાઇડ લેન્સ. ક્લિયર? So the oil immersion lenses are specially designed for use with the immersion fluid having the refractive index like that of the glass. ઓકે, ઓઇલ ઇમર્ઝન લેન્સ જે મેં વાત કરી 100x તરીકે એને ઓળખવામાં આવે છે કેમ કે એનું રિઝોલ્યુશન છે એ 100 ટાઈમ્સ છે. ઓકે, સો ઇટ ઇઝ નોન એઝ ધી 100x, અથવા તો એનું બીજું નામ છે ઓઇલ ઇમર્ઝન લેન્સ કેમ કે એમાં સ્પેસિફિકલી ઇમર્ઝન ઓઇલનો યુઝ થાય છે. ઓકે, ઓર ઓલ્સો નોન એઝ ધી ઓઇલ ઇમર્ઝન ફ્લુઇડ. ઓકે, સો ઓઇલ ઇમર્ઝન લેન્સમાં ઇમર્ઝન ફ્લુઇડનો યુઝ થાય છે કે જેનો રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ કેટલો છે? તો કે ગ્લાસ જેટલો. આપણે જે સ્લાઇડ ઉપર ઓબ્જેક્ટ રાખ્યો છે એ પણ સ્લાઇડ ગ્લાસની હશે, આપણો લેન્સ છે એ પણ ગ્લાસનો બનેલો હશે. ઓકે, સો લેન્સ અને સ્લાઇડની વચ્ચે જે મીડિયમ છે એનો રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ પણ કેટલો હશે? તો કે ગ્લાસ જેટલો. ઓકે, ઓઇલ ઇમર્ઝન આપણે યુઝ કરીએ છીએ તો અહીંયા જે ફ્લુઇડ આપણે મૂક્યું, ઇમર્ઝન ઓઇલ મૂક્યું, એનો રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ પણ ગ્લાસ જેટલો એપ્રોક્સ હશે. Okay, so this immersion fluid is placed on the slide. આને આપણે સ્લાઇડ ઉપર મૂકવામાં આવે છે જેનાથી બધાનો રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ સેમ થઈ જશે, અને તો કે જે લાઇટ રેઝનું રિફ્લેક્શન થતું હતું પહેલાં, ઓકે, રિફ્લેક્શન જે વધારે થતું હતું એ હવે અહીંયા નહીં થાય. બધાનો રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ સેમ છે તો એનું એંગ્યુલર અપર્ચર છે એ ડિક્રીઝ થઈ જશે, એંગ્યુલર અપર્ચર ઇન્ક્રીઝ થઈ જશે. ઓકે, now the immersion oil should be placed on the slide and removed from the lens after the use. આપણે લેન્સને ડાયરેક્ટલી આ ઇમર્ઝન ઓઇલમાં ટચ કરાવીએ છીએ. ઓકે, સો જ્યારે આપણે માઇક્રોસ્કોપનો યુઝ કરી લઈએ તો એ લેન્સને ડાયરેક્ટલી સાફ કરીને પછી જ મૂકવાનું. ઓકે, એમને માઇક્રોસ્કોપને મૂકી દેવાનું નહીં. આ મેન્ટેનન્સ માટેની વસ્તુ તમને શીખડાવે છે કે જ્યારે ઓઇલ ઇમર્ઝન લેન્સ સાથે આપણે વર્ક કરતા હોઈએ, ઇમર્ઝન ઓઇલનું ડ્રોપ મૂકીને આપણે સ્લાઇડમાં જોતા હોય તો એ ઓઇલ છે એ લેન્સને ટચ થયું હશે. ઓકે, સો લેન્સ ઉપર પણ ઓઇલ થોડુંક રહી ગયું હશે. જ્યારે આપણે માઇક્રોસ્કોપને યુઝ કરી લઈએ, મૂકવું હોય ત્યારે આપણે એને લેન્સને વ્યવસ્થિત સાફ કરવાનો રહેશે. ઓકે, જેનાથી એ જે ઓઇલ એની ઉપર હશે એ બધું સાફ થઈ જશે. ઓકે, અવોઇડ યુઝ ઓફ ધી ફ્લુઇડ સોલ્વન્ટ્સ ટુ ક્લીન લેન્સ વિચ કેન એક્ટ ઓન ધી સિમેન્ટ. ઓકે, આપણે જનરલી લેન્સને સાફ કરવા માટે કોઈ પણ પ્રકારનું ફ્લુઇડ યુઝ કરવાનું નહીં. ઓકે, આલ્કોહોલ છે,
અથવા તો બીજું કાંઈ પણ ફ્લુઇડ છે એ યુઝ નહીં કરવાનું, કેમ કે એ સિમેન્ટને અફેક્ટ કરી શકે. ઓકે, લેન્સને જોડવા માટે લેન્સ જે સપોર્ટ સાથે જોડાયેલો હશે એ સપોર્ટ સાથે જોડવા માટે એક સિમેન્ટ યુઝ થયું હશે. ઓકે, જે મટીરિયલ યુઝ થયું હોય એને સિમેન્ટ કહેવાય. આપણે જે કન્સ્ટ્રક્શનમાં સિમેન્ટ વાપરી એ નહીં, ઓકે, બીજું સિમેન્ટ. પણ જો કે અહીંયા પણ જે લેન્સને એના સપોર્ટ સાથે અટેચ કરવા માટે જે મટીરિયલ યુઝ થયો હશે ઇટ ઇઝ નોન એઝ ધી સિમેન્ટ. અને જો આપણે ફ્લુઇડ સોલ્વન્ટ યુઝ કરશું કે ઇથેનોલ છે, મિથેનોલ છે, ઓકે, એવા બધા ફ્લુઇડવાળા સોલ્વન્ટ યુઝ કરશું તો આ સિમેન્ટને ડેમેજ કરી શકે છે અને એના લીધે લેન્સ નીકળી પણ શકે. ઓકે, લેન્સને પણ ડેમેજ થશે. સો બેઝિકલી લેન્સને સાફ કરવા માટે શું યુઝ કરવાનું, તો કે લેન્સ પેપર ઓનલી. ઓકે, ખાલી ટિશ્યુ પેપર અથવા તો સ્પેસિફિકલી લેન્સ સાફ કરવાના પેપર્સ આવે છે તો એનો જ યુઝ કરવો. ઓકે, લેન્સ સાફ કરવા માટે ડ્રાય મેથડથી જ લેન્સને સાફ કરવાનું હંમેશા. એની અધર મટીરિયલ મે બી એબ્રેસિવ ઇનફ ટુ સ્ક્રેચ ધી લેન્સ. ઓકે, આપણે બીજા કોઈ કપડાથી લૂછીએ કે બીજું કોઈ પેપર હશે, ટીશ્યુ આપણે ફિલ્ટર પેપર છે કે ગમે તે સાદા પેપરથી લૂછશું તો એના લીધે શું થશે, તો કે લેન્સ ઉપર એબ્રેસિવ પણ એ થઈ શકે. ઓકે, સ્ક્રેચીસ પણ પડી શકે. ગમે તેવા મટીરિયલથી આપણે લેન્સને લૂછી નાખીએ તો લેન્સ ઉપર સ્ક્રેચ પડવાના ચાન્સીસ પણ રહેશે. એટલે સ્પેસિફિકલી ટિશ્યુ પેપર અથવા તો લેન્સ પેપરથી જ લેન્સને સાફ કરવો. ઓકે, કોઈ પણ પ્રકારનું લિક્વિડ યુઝ ન કરવું અથવા તો બીજા કોઈ મટીરિયલનો પણ યુઝ કરવો નહીં. ક્લિયર? સો ધીસ ઇઝ ધી મેન્ટેનન્સ ફોર ધી ઓઇલ ઇમર્ઝન લેન્સ. સો હિયર ઇન ધીસ ફિગર યુ કેન સી ધી ઓઇલ ઇમર્ઝન ઓબ્જેક્ટિવ લેન્સ. ઓકે, એમનામ જે એર છે જ્યારે વચ્ચે મીડિયમમાં, ઓકે, લેફ્ટ સાઈડ ઉપર તમે જોઈ શકો છો કે ગ્લાસ કવર ગ્લાસ છે. ઓકે, નીચે સ્લાઇડ છે, એની ઉપર કવર ગ્લાસ એટલે કવર સ્લીપ જે આપણે રાખીએ છીએ એ છે. ઓકે, અને પછી તો કે મીડિયમ શું હશે, એર હોય અને પછી ઓબ્જેક્ટિવ લેન્સ. તો લેફ્ટ સાઈડની જે કન્ડિશન જુઓ છો તમે એર સાથેની, એમાં ખાલી બે જ રેઝ ઓબ્જેક્ટિવ લેન્સની અંદર એન્ટર થાય છે, બાકીના રિફ્લેક્ટ થઈ જાય છે. ઓકે, બહાર એમનેમ નીકળી ગયા છે લાઇટ રેઝ. ઓકે, અને બીજી કન્ડિશનમાં શું છે, તો કે ઓઇલનું ડ્રોપ મૂક્યું એના લીધે શું થશે, તો કે રેઝનું પ્રોપર રિફ્રેક્શન થશે અને બધા જ રેઝ છે એ ઓબ્જેક્ટિવ લેન્સની અંદર એન્ટર થયા છે. ઓકે, સો અહીંયા રેઝ છે, જેટલા પણ લાઇટ રેઝ આપણા ઓબ્જેક્ટમાંથી નીકળ્યા એ બધા ઓબ્જેક્ટિવ લેન્સની અંદર એન્ટર થયા, એના લીધે પ્રોપર રિઝોલ્યુશન આપણને મળશે. ઓકે, અને રિઝોલ્વિંગ પાવર ઓઇલ ઇમર્ઝન લેન્સનો વધારે હશે એઝ કમ્પેર ટુ ધી એર. ઓકે, આપણે એરનો યુઝ કરશું વચ્ચે મીડિયમ તરીકે, એના કરતાં જ્યારે ઓઇલનો યુઝ કરશું તો એ લેન્સનો રિઝોલ્વિંગ પાવર વધી જશે. ક્લિયર? નાઉ ધી ડાયામીટર ઓફ ધી સ્મોલેસ્ટ ઓબ્જેક્ટ ઓર ધી લીસ્ટ ડિસ્ટન્સ between the objects which under the optimal condition of the lighting may be resolved by the lens system may be calculated by the appropriate substitution of the value in the equation. ઓકે, અહીંયા જે આપણે હવે ઇક્વેશન જોવાના છીએ કેના માટેની છે, તો કે સ્મોલેસ્ટ ઓબ્જેક્ટ જે આપણે જોઈએ છીએ, ફોર એક્ઝામ્પલ માઇક્રો ઓર્ગેનિઝમ્સ, તો એનો ડાયામીટર કેટલો છે એ જાણવા માટે, અથવા તો કે લીસ્ટ ડિસ્ટન્સ બિટવીન ધી ઓબ્જેક્ટ્સ વિચ કેન બી સીન સેપરેટ. ઓકે, આપણે એકદમ નજીક કેટલું મિનિમમ ડિસ્ટન્સ વચ્ચે હશે ઓબ્જેક્ટની વચ્ચે કે આપણે એ બંનેને અલગ જોઈ શકશું, એ કઈ રીતે કઈ ઇક્વેશન દ્વારા મળશે, તો કે રિઝોલ્વિંગ પાવરની ઇક્વેશન દ્વારા. ઓકે, મિનિમમ ડિસ્ટન્સ બિટવીન ધી ટુ ઓબ્જેક્ટ્સ, કે આટલું મિનિમમ ઓછામાં ઓછું આટલું ડિસ્ટન્સ હશે તો આપણે એને સેપરેટ જોઈ શકશું. એના કરતાં ઓછું ડિસ્ટન્સ હશે બંને વચ્ચે તો સેપરેટ નહીં જોઈ શકીએ. ઓકે, સો પર્ટિક્યુલર મિનિમમ ડિસ્ટન્સ કેટલું છે એના માટેની ઇક્વેશન હવે આપણે જોશું. ઓકે, સો આરપી એટલે કે રિઝોલ્વિંગ પાવર ઇઝ ઇક્વલ ટુ વેવલેન્થ અપોન 2 ઇન્ટુ ન્યુમેરિકલ એપર્ચર. ઓકે, આ ઇક્વેશન દ્વારા પણ આપવામાં આવે છે રિઝોલ્વિંગ પાવરને કે વેવલેન્થ ડિવાઇડેડ બાય ધી 2 ઇન્ટુ ન્યુમેરિકલ એપર્ચર. એટલે કે રિઝોલ્વિંગ પાવર કેના ઉપર ડિપેન્ડ કરે છે, તો કે વેવલેન્થ ઉપર ડિપેન્ડ કરશે અને બીજી વસ્તુ ન્યુમેરિકલ એપર્ચર ઉપર. ધી રિઝોલ્યુશન ઇઝ ડિસ્ક્રાઇબ્ડ મેથેમેટિકલી બાય એન ઇક્વેશન ડેવલપ્ડ ઇન 1870s બાય અર્નેસ્ટ એબ. ઓકે, 1817માં અર્નેસ્ટ એબ નામના જર્મન ફિઝિસિસ્ટે
એક ઇક્વેશન આપી રિઝોલ્વિંગ પાવર માટેની, ઓકે, રિઝોલ્યુશન માટેની એક ઇક્વેશન આપી. સો ઇક્વેશન શું હતી? D ઇઝ ઇક્વલ ટુ 0.5 લેમ્બડા અપોન n સાઇન થીટા. સો ધી એબ્સ ઇક્વેશન સ્ટેટ્સ ધેટ ધી મિનિમમ ડિસ્ટન્સ બિટવીન ધી ટુ ઓબ્જેક્ટ્સ. ઓકે, ડી એટલે શું છે? મિનિમલ ડિસ્ટન્સ બિટવીન ધી ટુ ઓબ્જેક્ટ, કે એટલું ઓછામાં ઓછું ડિસ્ટન્સ આપણે જોઈ શકશું. ઓકે, એટલા ઓછામાં ઓછા ડિસ્ટન્સ હશે તો એ બે ઓબ્જેક્ટને આપણે સેપરેટ જોઈ શકશું. સો ડી એટલે કે મિનિમમ ડિસ્ટન્સ બિટવીન ધી ટુ ઓબ્જેક્ટ્સ ધેટ રિવીલ્સ ધેમ એઝ અ સેપરેટ એન્ટાઇટીઝ. ઓકે, એને આપણે અલગ રીતે જોઈ શકીએ એવા બે ઓબ્જેક્ટની વચ્ચેનું મિનિમમ ડિસ્ટન્સ. ઇટ ડિપેન્ડ્સ ઓન ધી વેવલેન્થ ઓફ લાઇટ. ઓકે, લાઇટની વેવલેન્થ ઉપર ડિપેન્ડ કરે છે. યુઝડ ટુ ધી ઇલ્યુમિનેટ ધી સ્પેસિમેન. ઓકે, આપણે સ્પેસિમેન એટલે કે ઓબ્જેક્ટને જોવા માટે જે લાઇટનો યુઝ કરીએ છીએ એની વેવલેન્થ કેટલી છે એના ઉપર ડિપેન્ડ કરશે. સેકન્ડ થિંગ શું છે? ઓકે, ન્યુમેરિકલ અપર્ચર ઓફ ધી લેન્સ એટલે કે n સાઇન થીટા. ઓકે, n સાઇન થીટા ઉપર પણ ડિપેન્ડ કરશે. વિચ ઇઝ ધી એબિલિટી ઓફ ધી લેન્સ ટુ n sin theta ઉપર પણ ડિપેન્ડ કરશે. વિચ ઇઝ ધી એબિલિટી ઓફ ધી લેન્સ ટુ ગેધર ધી લાઇટ. ઓકે, લાઇટને ભેગી કરવાની જે એબિલિટી કેટલી છે એ ન્યુમેરિકલ અપર્ચર દ્વારા આપવામાં આવે છે. ઓકે, સો બેઝિક ઇક્વેશન ડી માટેની શું છે? 0.5 લેમ્બડા ડિવાઇડેડ બાય ધી n સાઇન થીટા. ઓકે, સો એઝ ધી ડી બીકમ સ્મોલર, ઓકે, જે અહીંયા વેવલેન્થ છે એ શું થશે? ડિક્રીઝ. ઓકે, જેમ વેવલેન્થ ડિક્રીઝ થશે એટલે કે ઓછી વેવલેન્થની લાઇટ આપણે યુઝ કરશું તો ન્યુમેરિકલ અપર્ચર ઇન્ક્રીઝ થશે. ઓકે, એન્ડ ઇટ વિલ લીડ્સ ટુ ધી ડી બીકમ ધી સ્મોલર. ન્યુમેરિકલ અપર્ચરમાં ઇન્ક્રીઝ થયો અને વેવલેન્થ ડિક્રીઝ થઈ તો ઉપરનું જે છે ઉપર વેવલેન્થ છે, ઓકે, ડીના ઇક્વેશનમાં એટલે કે વેવલેન્થ ઓછી થઈ અને ન્યુમેરિકલ અપર્ચર નીચે આપેલું છે એમાં ઇન્ક્રીઝ થયો. સો એઝ અ રિઝલ્ટ જે ફાઇનલ આન્સર એટલે કે આપણને જે ડી મળશે એ કેવું મળશે? તો કે સ્મોલર. ઓકે, એટલે કે જેમ ડી નાનું હશે એમ એ માઇક્રોસ્કોપનો રિઝોલ્યુશન ઇન્ક્રીઝ થશે. ઓકે, એ માઇક્રોસ્કોપનો રિઝોલ્વિંગ પાવર વધારે છે એમ આપણે કહી શકીએ. ઓકે, સો ધસ ધી ગ્રેટેસ્ટ રિઝોલ્યુશન ઇઝ ઓબ્ટેન્ડ બાય ધી લેન્સ વિથ લાર્જેસ્ટ પોસિબલ ન્યુમેરિકલ અપર્ચર. ઓકે, આપણે ગ્રેટેસ્ટ રિઝોલ્યુશન જોતું હોય તો આપણે શું કરવાનું? તો કે જેમ મેક્સિમમ પોસિબલ હોય એવા ન્યુમેરિકલ અપર્ચરવાળો લેન્સ યુઝ કરવાનો. અને બીજી વસ્તુ શું? તો કે લાઇટ કેવી યુઝ કરવાની? શોર્ટેસ્ટ વેવલેન્થ વાળી. ઓકે, એટલે કે બ્લુ એન્ડ જે છે વિઝિબલ સ્પેક્ટ્રમનો જે બ્લુ એન્ડ છે 400 નેનોમીટરથી જે ચાલુ થાય એવી સ્મોલેસ્ટ વેવલેન્થવાળી લાઇટ યુઝ કરવાની. ઓકે, સો વેવલેન્થ છે એ સૌથી ઓછી રાખશું અને જે ન્યુમેરિકલ અપર્ચર છે હાઈએસ્ટ હશે એટલે આપણને ગ્રેટેસ્ટ રિઝોલ્વિંગ પાવર મળશે. ક્લિયર? સો ધી ન્યુમેરિકલ અપર્ચર ઓફ ધી લેન્સ ઇઝ ડિનાઇડ બાય ધી ટુ કમ્પોનન્ટ્સ, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ધી મીડિયમ, ઓકે, અને સેકન્ડ છે એંગલ ઓફ ધી લાઇટ ઓફ ધી કોન, ઓકે, થીટા. સો ન્યુમેરિકલ અપર્ચર કેના ઉપર ડિપેન્ડ કરે છે? તો કે એ બે વસ્તુ ઉપર ડિપેન્ડ કરે છે. એક તો n એટલે કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ મીડિયમ. ઓકે, જે મીડિયમનો વચ્ચે આપણે યુઝ કરીએ મીડિયમનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. અને સેકન્ડ વસ્તુ શું? તો કે થીટા. ઓકે, જે લાઇટનું કોન એન્ટર કરે છે ઓબ્જેક્ટિવ લેન્સમાં એનો કેટલા એંગલે એન્ટર કરે છે એ એટલે કે થીટા. સો when this cone has the narrow angle, it does not spread out much after leaving the slide and therefore does not adequately separate the image of closely packed objects. ઓકે, શું કીધું? તો કે જેમ આ એંગલ ઓછો હશે એનો મિનિંગ શું થાય? તો કે લાઇટ વધારે સ્પ્રેડ થઈ નથી અને લાઇટ જેમ ઓછી સ્પ્રેડ થશે એમ સેપરેશન પણ આપણને ઓછું મળશે. લાઇટનું સ્પ્રેડિંગ જેમ વધારે થાય, જેમ વધારે એરિયામાં લાઇટ સ્પ્રેડ થશે ઓબ્જેક્ટમાંથી નીકળીને એમ એનું સેપરેશન પણ વધારે એરિયામાં થશે. ઓકે, એની ઇમેજ પણ લાર્જ જનરેટ થશે. સો if the cone of light has a very wide angle, light spreads out rapidly after passing through the specimen. ઓકે, લાઇટનું કોન છે એનું આમ એંગલ વધારે હશે, વાઇડ એંગલમાં સ્પ્રેડ થતી હશે તો ક્લોઝલી પેક્ડ ઓબ્જેક્ટ હશે જે સાવ નજીક હશે એને પણ આપણે સેપરેટ જોઈ શકશું.
ઓકે, એટલે કે કોન ઓફ લાઇટ હેઝ વાઇડ એંગલ ધેન ધી લેન્સ હેઝ ધી ગ્રેટર રિઝોલ્યુશન. જેમ વાઇડ એંગલમાં લાઇટ સેપરેટ થશે એમ આપણને રિઝોલ્યુશન પણ વધારે મળશે. એન્ડ ઇટ ડિપેન્ડ્સ ઓન ધી રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ મીડિયમ. ઓકે, કોન ઓફ લાઇટ કેટલા એંગલમાં લાઇટ છે એ સ્પ્રેડ થશે એ પણ તો કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, સો and as well as the objective lens itself. ઓકે, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઉપર તો ડિપેન્ડ કરશે જ લાઇટ કયા એંગલથી સ્પ્રેડ થાય છે, કેટલા એરિયામાં સ્પ્રેડ થાય છે એ મીડિયમના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઉપર ડિપેન્ડ કરશે. અને બીજી વસ્તુ ઓબ્જેક્ટિવ લેન્સ ઉપર ડિપેન્ડ કરશે. ઓકે, કેમ કે ઓબ્જેક્ટિવ લેન્સ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ધી એર ઇઝ 1. ઓકે, આપણે એરનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ લઈએ તો કેટલો છે 1. અને સાઇન થીટા એટલે કે કુડ બી ગ્રેટર ધેન 1, કેન નોટ બી ગ્રેટર ધેન 1. કેમ કે આપણે થીટાની મેક્સિમમ વેલ્યુ 90 ડિગ્રી લઈએ તો પણ 90 ડિગ્રી હશે, સાઇન 90, તો એની વેલ્યુ પણ 1 આપણને મળે છે. ઓકે, એટલે કે સાઇન થીટાની વેલ્યુ 1 કરતાં વધારે હશે નહીં. સો ધેરફોર નો લેન્સ વોકિંગ ઇન ધી એર કેન હેવ ન્યુમેરિકલ અપર્ચર ગ્રેટર ધેન 1. ઓકે, એરનું રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ પણ 1 છે અને સાઇન થીટાની મેક્સિમમ વેલ્યુ પણ 1 જ છે. ઓકે, સો આપણે એરમાં ગમે તેવો લેન્સ વાપરશું, વચ્ચે એરનો યુઝ કરશું, એટલે એરમાં કોઈ પણ લેન્સનું ન્યુમેરિકલ અપર્ચર 1 કરતાં વધારે મળી શકશે નહીં. ઓનલી પ્રેક્ટિકલ વે ટુ રેઝ ધી ન્યુમેરિકલ અપર્ચર અબવ ધી 1 એન્ડ ધેરફોર અચીવ ધી હાયર resolution is to increase the refractive index. ઓકે, તો હવે આપણે શું કરવું, એરનો યુઝ કરીએ છીએ તો એનું આપણે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1 છે અને તો કે લેન્સનું હાઈએસ્ટ ન્યુમેરિકલ એપર્ચર હાઈએસ્ટ સાઇન થીટાની વેલ્યુ પણ કેટલી છે 1. ઓકે, તો હવે આ રેશિયોને ન્યુમેરિકલ એપર્ચરને ઇન્ક્રીઝ કરવું હોય, વધારે ન્યુમેરિકલ એપર્ચરવાળું માઇક્રોસ્કોપ બનાવવું હોય તો શું કરવું પડે, આપણી પાસે એક જ ઓપ્શન રહેશે કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઇન્ક્રીઝ કરવો. ઓકે, વધારે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સવાળું મીડિયમ યુઝ કરવું, કેમ કે સાઇન થીટાની વેલ્યુ તો કંઈ પણ કરીએ તો ચેન્જ થાય નહીં. ઓકે, થીટાની મેક્સિમમ વેલ્યુ 90 ડિગ્રી માટે આપણે 1 લઈ લીધું છે. હવે એના કરતાં વધારે એંગલમાં લાઇટ કાંઈ સ્પ્રેડ નહીં થઈ શકે અથવા તો સાઇન થીટાની વેલ્યુમાં કોઈ ચેન્જીસ આવશે નહીં. સો બાકી શું રહ્યું, એન એટલે કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. ઓકે, એમાં આપણે ઇન્ક્રીઝ કરવું પડે તો ન્યુમેરિકલ એપર્ચર ઇન્ક્રીઝ થાય. સો કઈ રીતે આપણે ઇન્ક્રીઝ કરી શકીએ તો કે ઇમર્ઝન ઓઇલને યુઝ કરીને. ઓકે, ઇમર્ઝન ઓઇલનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે એર કરતાં વધારે છે. ઓકે, અને એના લીધે આપણને ન્યુમેરિકલ એપર્ચર વધારે મળશે લેન્સનું. ઓકે, એઝ કમ્પેર ટુ ધી એર. ઇફ એર ઇઝ રિપ્લેસ્ડ વિથ ધી ઇમર્ઝન ઓઇલ, મેની લાઇટ રેઝ that did not enter the objective due to the refraction and reflection at the surface of objective lens and slide will now do so. ઓકે, એરમાં જેનું રિફ્લેક્શન થઈ જતું હતું અને એના લીધે ઘણા બધા લાઇટના રેઝ એવા હતા કે જે લેન્સમાં એન્ટર જ નહોતા થતા. ઓકે, એ હવે બધા લેન્સમાં એન્ટર થશે. ઇમર્ઝન ઓઇલનો યુઝ કરશું એટલે લાઇટ રેનું વધારે રિફ્રેક્શન નહીં થાય. ઓકે, વધારે બહાર નહીં નીકળી જાય લાઇટના રેઝ અને તો કે મેક્સિમમ લાઇટના રેઝ છે એ લેન્સની અંદર એન્ટર થશે. ઓકે, અને ધીસ રિઝલ્ટ્સ ઇન ધી ઇન્ક્રીઝ ઇન ધી ન્યુમેરિકલ અપર્ચર એન્ડ રિઝોલ્યુશન. વધારે રેઝ એન્ટર થશે ઓબ્જેક્ટિવ લેન્સમાં, એના લીધે શું થશે કે ન્યુમેરિકલ અપર્ચર પણ ઇન્ક્રીઝ થશે અને લેન્સનું રિઝોલ્યુશન પણ ઇન્ક્રીઝ થશે. ઓકે, આપણે ઓબ્જેક્ટને વધારે મેગ્નિફાઈ કરી શકશું. ક્લિયર? સો ધીસ વોઝ ઓલ અબાઉટ ધી જનરલ પ્રિન્સિપલ ઓફ ઓપ્ટિક્સ. ન્યુમેરિકલ અપર્ચર વિશે ડિસ્કસ કર્યું આપણે, એંગ્યુલર અપર્ચર વિશે ડિસ્કસ કર્યું અને તો કે રિઝોલ્વિંગ પાવર વિશે પણ ડિસ્કસ કર્યું. ઓકે, સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ ઇન અવર નેક્સ્ટ લેક્ચર વી વિલ ડિસ્કસ અબાઉટ ધી ડિફરન્ટ ટાઈપ ઓફ માઇક્રોસ્કોપ્સ. ઓકે, હવે આપણે અલગ અલગ ટાઈપના માઇક્રોસ્કોપ વિશે ડિસ્કશન સ્ટાર્ટ કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પહેલું ઓપ્ટિકલ અથવા તો લાઇટ માઇક્રોસ્કોપથી સ્ટાર્ટ કરશું. ઇફ યુ હેવ એની ડાઉટ then please ask in the comment box. Thank you.